અને જય શ્રી રામ, જય સોમનાથ ભગવાન, જય દ્વારકાધીશ અને જય રામ પીર મિત્રો. તો સવારના વાગ્યા છે 10 વાગી ગયા છે મિત્રો. તો કાલ આપણે ધૂળેટી બહુ મજા આવી ગઈ મિત્રો રમવાની. હાલ સાંજે નાઈ નાખ્યું તો હવે આપણે ગાડી બગડી છે એટલે ગાડી તો આવ્યા છે. તમને બતાડું સીટ જોવો જો તમે. સીટ જોવો તમે ખાલી આ ગાડીની લાલ લાલ જવો લાલ ઉતરા આખા અને બતાડું જવો. આ તે બગડી છે મિત્રો, તો થોડીક ધોઈ નાખી. આમાં કલર ને બલર બધું ગયું છે. આપણે ગાડી ધોવા આવ્યા છે. હવે ગાડી પડું છે જુઓ. ગાડી ધોઈ નાખી અને વાતાવરણ આજ બહુ મસ્ત છે જુઓ. તો ગાડી ધોઈ નાખીએ આપણે મસ્ત મજા મિત્રો. તો આપણે એ ગાડી ધોઈ નાખી છે અને કલર હજી નથી ગયો જુઓ. મસ્ત મજાને આપણે ગાડી ધોઈ નાખી છે. જોરદાર ગાડી થઈ ગયા. બોલો હાફ કહેવાય ને એમાં ઉકળે છે કારણ તો મસ્ત છે. રીંગો બીંગો બધી સાફ કરી નાખી ધોઈ નાખી છે અને આપણા ઘરના આંગણે પાણી લાવ્યા છે. ફૂલ મસ્ત ઉનાળામાં પાણી તો આ બધું પૂરું કરી નાખ્યું છે. પાણી છાંટી દીધું એટલે ઠંડુ લાગે તો ખાટલો ધોઈ નાખ્યો જો. એટલે ખામણામાં પાણી જાય મસ્ત. આ છે ગામડાની મોજ જો. બપા પાણી છાંટે છે જો. આ ટૂંકમાં જ 8 તારીખ મસ્ત ઝાડવા પીવે છે અને આપણે નાવું છે મિત્રો. આમાં નાહી લઈએ મિત્રો. તો હાલો થાય આપણે નાહવા માટે. મિત્રો કેવું મસ્ત પાણી જાય છે ખામણામાં. આ બધું પાઈ દીધું છે ઓલા ભરી તે આખો આ ધોઈ નાખી દો એટલે મસ્ત ઠંડુ રહે જો. તમને બતાડું વલપા મસ્ત ધૂળો પડે છે. એની કપડાં પહેરીને તમને બતાડું મિત્રો. તો આપણે કપડાં પહેરી લીધા છે મસ્ત મજાના બાબલા જેવા તૈયાર થઈ ગયા છે. તમને બતાડું જો. જો મસ્ત મજાનું જો મસ્ત ટાઢું પાણી જાય છે ઉનાળામાં જો. હા 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 આવો જોવો નજારો તો ગામડામાં જ જોવા મળે જુઓ. મસ્ત મજાનું ખામણું ભરાઈ ગયું છે. ખામણામાંથી ઓલી લીક બનાવેલી છે. લીકમાં ઓલા લીંબોડીમાં પછી ગુંદામાં એમ બધે જાય છે પાણી. આજે બધું ભરાઈ નાખ્યું એટલે ધૂળ ન ઉડે એટલા માટે જુઓ. મસ્ત મજાનો એટલે આપણો મોર જવો. કેરીઓ આવવાની છે નાની નાની તો ખાકટી આવી ગઈ છે જુઓ. અને કહેવાય ખાકટી
જો તમારે ને આંબો આવ્યો હોય તો કોમેન્ટમાં કહી દેજો. જો મસ્ત મજાનું પાણી જાય છે અને આપણે તોડતા વેલા ખાટા મીઠા ટમેટા શાક બનાવવું છે મિત્રો. મસ્ત મજાનું ખાટા મીઠા આપણે ટમેટા તોડતા એવી આપણી વાડીમાં દેશી ટમેટા હો પાછા. જુઓ આપણી આ નાની અમથી વાડી છે આપણી શાકભાજીની. એમાં મરચાં છે, રીંગણી છે, ટમેટા છે, નાના નાના છે. ખાટા મીઠા ટમેટા તોડવા આવ્યા છીએ વાડીમાં. જો મેથી છે, બધું છે મિત્રો આમાં. તો તમે આ મરચી કેવી થઈ ગઈ તો અડધા મરચાં પાકી ગયેલા છે મિત્રો. આપણો આ વ્લોગ જ દેશી ગામડાની મોજ એવી રીતે કરવાનો છે. તો ટમેટા છે, દેશી ટમેટા. જો તમને બતાડું આ દેશી ટમેટા તો જુઓ એન્ડ પાય છે. જો તમને બતાડું આ દેશી ટમેટા તો છે ને મસ્ત મજાના ઓલા પર છે. અને આ મરચી જુઓ કેટલા બધા મરચાં આવ્યા. જુઓ તો હું ટમેટા તોડી લઉં પછી તમને મળું મિત્રો. આમાં એક હાથે કેમ ટમેટા તોડીશું, ટમેટા તોડીને તમને મળું મિત્રો. આપણે જો ખાસા બધા ઘણા બધા ટમેટા તોડી લીધા છે વાડીના. તો મસ્ત મજાના. તો અમારે હવે ચટણી બનાવી છે મસ્ત મજાની. ટમેટાની ચટણી તમે કોઈ દે ન ખાધી હોય તો તમને બતાડીશ કેવી લાગે એ. આ ટમેટાની આપણે ચટણી બનાવવાની છે દેશી વાડીમાં દેશી ટમેટા. આ વ્લોગ જ બનવાનો છે ગામડાની મોજ હો ભાઈ. આવી ગામડામાં જ જોવા મળે મિત્રો. હજી સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો ગાયકા મિત્રો. છે ધોઈ નાખ એટલે થોડીક મજા આવે. તો ધોઈ નાખીએ. ટમેટાને આપણે મસ્ત મજાનું મિક્સરથી કરી નાખ્યું છે. અને આ છે આપણા લાલ મરચું ખાંડી નાખ્યું છે મસ્ત મજાનું. તો આને ખાલી આપણે વઘાર કરવાનો છે. વઘાર કરીને તમને સરખા રીતે શાક બતાવીશ મિત્રો. તો આપણે ટમેટાનું શાક બની ગયું છે અને બનાવતા પરસો વળી ગયો નાયા ને તોય તે. તો આ છે આપણી મહેનત. જો મસ્ત મજાનું શાક બની ગયું છે. જો રોટલી થઈ ગઈ અને આપણી છાશ. ચલો આપણે ટ્રાય કરી જોઈએ સારું બન્યું હોય. ચાલો જબરદસ્ત શાક બન્યું છે. તમે બનાવી જોજો. ચાલો હું ખાવાનું પર ધ્યાન દઉં. કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો મિત્રો. તો આપણે જમી લીધું છે. મસ્ત મજાનું જમવાનું હતું. આજે નવીન જમવાનું બનાવ્યું મિત્રો. તમને આવી રીતે શાક બનાવતો એટલે મસ્ત મજાનું શાક ખટુમરું શાક હતું ને મિત્રો. તે મજા